سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قالت زينب بنت علي صلوات الله وسلامه عليها: ما رأيت إلا جميلا. صلوا على محمد وآل محمد. زن محترم، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. જ્યારે પણ આપણે જનાબે ઝૈનબ બિન્ટ અલી સલવાતુલ્લાહ વસલામહુ અલૈહાની જિંદગી, એમના બિયોગ્રાફી અને એમની જીવન ચરિત્ર ઉપર આપણે નજર કરીએ તો આપણને જોવા મળશે અને આપણે કોન્સ્ટેટ કરશું કે જનાબે ઝૈનબના બારામાં મુઅર્રિખીન લોકો, બલકે પૂરા તારીખે ઇસ્લામના અંદરમાં આપણને બહુ એવી ઓછી વસ્તુઓ મળે છે કે જે આપણા સુધી પહોંચી છે. જનાબે ઝૈનબના બારામાં, એમના જિંદગીના બારામાં, એમના ઈમાનના બારામાં અને એમના દર્શના બારામાં કઈ એવા દર્શ પોતે આપણને આપી ગયા છે, બહુ એવા ઓછી વસ્તુઓ હશે કે જે આપણા સુધી પહોંચ્યા છે. પણ એમની જિંદગીના અંદરમાં અમુક એવા ભ્રીબ, અમુક એવા પહેલુઓ છે કે જેનાથી આપણને ખબર પડે છે કે જનાબે ઝૈનબનું મકામ કેટલું હતું. દાખલા તરીકે આપણે સાંભળીએ છીએ કે જનાબે ઝૈનબ એક દિવસ નાની ઉંમરના અંદરમાં એમના બાબા અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામહુ અલૈહની સાથે બેઠા હતા. જનાબે ઝૈનબની નાની ઉંમર છે. મુઅર્રિખીન લોકો બયાન કરે છે કે શાયદ 4-5 વર્ષના હશે. અને જનાબે ઝૈનબ તેમના બાબાના ખોળા ઉપર બેઠેલા છે. એવામાં એમના બાબા મૌલા અલી એમનાથી સવાલ કરે છે, કહે છે કે એ દીકરી બોલો એક. જનાબે ઝૈનબે કહ્યું એક. ત્યારબાદ ફરમાવ્યું, દીકરી બોલો બે. જનાબે ઝૈનબે કહ્યું એક. કહ્યું, દીકરી બોલો બે. જનાબે ઝૈનબે કહ્યું એક. જ્યારે ત્રીજી ફેરે આવું થયું, એક મરતબા મૌલા અલી એમની દીકરીની સામે જોઈને કહ્યું કે એ દીકરી, મેં તમને કહ્યું બોલો એક, તમે કહ્યું એક. મેં તમને કહ્યું બોલો બે, તમે એક બોલતા જાવ છો, તમે બે બોલતા નથી, શા માટે? જનાબે ઝૈનબ એમની નાની ઉંમરના અંદરમાં એમના બાબાથી મુખાતબ થઈને કહે છે કે એ બાબા, એ જબાન કે જે ખુદાવંદ કરીમની વહદાનિયતનો ઇકરાર કર્યો હોય એ કેવી રીતે બે બોલે? આ એક જિંદગીનો એક પહેલું છે કે જેના અંદરમાં આપણને જનાબે ઝૈનબ એમની જે તૌહીદ ઉપર જે એમની માન્યતા હતી એ બયાન કરે છે. યા તો કોઈ બીજી ઠેકાણે આપણને આપણા ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ જ્યારે આ લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા ગયો છે અને જ્યારે કૂફાના દરબારના અંદરમાં, બલકે કૂફાના બાજારોમાં જ્યારે આ લૂંટાયેલો કાફલો દાખલ થયો, ત્યારે આપણે અવારનવાર એ સાંભળીએ છીએ કે કૂફાવાળાઓ પોતાના ઘરના છત ઉપર ઊભા રહી અને જનાબે ઝૈનબ અને આ પૂરા લૂંટાયેલા કાફલા ઉપર સદકો ફેંકતા હતા. પણ આપણે એક એવું દેતાય છે કે જે શાયદ આપણને સંભળાતું નહીં હોય, કારણ કે આ વસ્તુ એવી છે કે જે આપણે મસાઈબના અંદરમાં સાંભળતા હોઈએ છીએ.
આપણે એ નથી સાંભળતા કે કુફાના દરબારમાં બલકે કુફાના બાજારોમાં જે સદકો ફેંકવા વાળા હતા એ કુફાના રહેવાસીઓ ના હતા, એ કુફા વાળાઓના ઔલાદો એવી હતી કે જેમની તરબિયત કરવામાં નહોતી આવી અને એ લોકો આલે રસૂલ ઉપર સદકો ફેંકતા હતા. જ્યારે આવું થતું હતું ત્યારે એક મર્તબા જનાબે ઝૈનબે એ લોકોની સામે એવું મુખાતિબ થઈ અને એવો ખુતબો પેશ કર્યો કે તમે આવી રીતે ન કરો, અમે આલે રસૂલ છે. છતાં પણ આ તમામ લોકો એ લોકોના સદકાને આ આલે રસૂલ ઉપર ફેંકતા હતા. જ્યારે આવું થતું હતું એક મર્તબા ઇમામ સજ્જાદ એમની ફૂઈ ઝૈનબની સામે જોઈને કહ્યું, એ ફૂફી ઝૈનબ, તમે વધારે કંઈ ના બોલો. શા માટે? અંતિ આલિમતુન ગૈરુ મુઅલ્લમા, તમે એવી આલિમા છો કે જેને કંઈ શીખવાડવામાં નથી આવ્યું. આ એક એવી વસ્તુ છે કે જે ઇમામે માસૂમ, ઇમામે વક્ત, ઇમામે સજ્જાદ એમના ફૂઈના બારામાં જનાબે ઝૈનબના બારામાં આ વાત અને આ વ્યાખ્યાને બયાન કરેલી હતી. પણ આવા તમામ વસ્તુઓમાંથી જે નાના નાના ભીબ આપણા સુધી પહોંચ્યા છે, આ તમામ એવી વસ્તુઓ કે જે જનાબે ઝૈનબના બારામાં આપણને મળે છે, એ તમામ બધી રિવાયતોમાંથી એક એવી રિવાયત, એક એવો જુમલો છે કે જે જનાબે ઝૈનબનો છે કે જે આપણને શાયદ આપણે વર્ષના અંદરમાં એક જ ફેરે સાંભળતા હશું. પણ આ જુમલો એવો છે કે આના અંદરમાં જનાબે ઝૈનબની પર્સોનાલિટી અને જનાબે ઝૈનબના ફજીલતોના સમંદર આ એક જુમલાના અંદરમાં સમાયેલો છે. અને તે જુમલો એ છે કે જ્યારે જનાબે ઝૈનબ જ્યારે આ પૂરા તમામ એવા મુસીબતોને પસાર કરી અને જેવા તેવા મુસીબત નહીં, મિર્ઝા બુઝુર્ગ ખુદા એ મરહૂમને એ આલિમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એટલા મોટા આલિમ મિર્ઝા બુઝુર્ગ એમના બારામાં બયાન કરવામાં આવે છે કે જ્યારે એમની આદત હતી કે હર હંમેશ પોતે એમના ઓફિસ, એમના બ્યુરોના અંદરમાં દોહરેનની નમાઝ બાદ પોતે ત્યાં મજલિસ બરપા કરતા હતા. સમજીએ આપણે આ મજલિસની ફદીલત કેટલી છે, જેની ફદીલત આપ લોકો જાણીને આપ તમામ લોકો આજે આવ્યા છો. આપણા ઉલમાઓ શું કરતા હતા? મિર્ઝા બુઝુર્ગ એમના પૂરા બરનામાના અંદરમાં, એમના ઓપ્લોજીતાના અંદરમાં હતું કે દોહરેન બાદ એક ફેરે મજલિસ બરપા થવી જોઈએ મારા ઓફિસના અંદરમાં, અને ખુદ પોતે ત્યાં નીચે બેસતા હતા અને ઝાકિર ત્યાં મેમ્બર ઉપરથી મસાઈબ પડતો હતો. એક દિવસ એવું થયું કે જ્યારે આ મિર્ઝા બુઝુર્ગ જેવા મોટા શખ્સિયત ત્યાં બેઠેલા હતા, આલિમ ત્યારે મેમ્બર ઉપર બેસી અને એમના મસાઈબ શરૂ કર્યો. એક જ જુમલો જનાબે ઝૈનબની મુસીબતના બારામાં એમણે બયાન કરી. મુઅર્રિખીન લોકો બયાન કરે છે, આ મિર્ઝા બુઝુર્ગના ઓંતુગાશ બયાન કરે છે કે આ એક જ જુમલો એવો પીસા હતો, આ એક જ જુમલો એટલો મજબૂત હતો કે મિર્ઝા બુઝુર્ગ એ ઝાકિરને કહ્યું, બસ આ એક જુમલો કાફી છે જનાબે ઝૈનબની મુસીબત માટે. એવણે એમના અમામાને ઉતારી અને ત્યાં જમીન ઉપર ફેંકી અને મગરિબના રાત સુધી એ આલિમ ત્યાં રડ્યા છે. લોકોએ સવાલ કર્યો કે આ જુમલો શું હતું કે જેના માટે જનાબે ઝૈનબ આ કઈ મુસીબત હતી કે જેના માટે આ મિર્ઝા બુઝુર્ગ રાત સુધી રડ્યા હતા? લોકોએ કહ્યું કંઈ ના હતું. આ ઝાકિરે ફક્ત એક જુમલો બયાન કર્યો હતો, કહ્યું કે દખલત ઝૈનબ ઇલા ઇબ્ન ઝિયાદ, કે જનાબે ઝૈનબ એ અલીની દીકરી ઇબ્ન ઝિયાદના દરબારમાં દાખલ થઈ. આ એક જુમલો આપણા માટે કાફી છે અઝીઝાન મુહતરમ. આટલા મુસીબતોને પસાર કરી જ્યારે આ જનાબે ઝૈનબ જેવી સાબિરા જ્યારે ત્યાં કુફાથી શામ આવ્યા અને જ્યારે યઝીદ જેવા શરાબીના સામે જ્યારે પોતે ઉભા રહ્યા અને જ્યારે યઝીદ એમને સવાલ કર્યો કે એ ઝૈનબ, એ અલીની દીકરી, તમને કેવું લાગ્યું કે ખુદાવંદે કરીમે તમારી સાથે શું કર્યું? આજે કરબલાના અંદરમાં તમારા 18 બની હાશિમને શહીદ કરવામાં આવ્યા, તમારા સહાબીઓને શહીદ કરવામાં આવ્યા, તમારા 6 મહિનાના બાળક ઉપર રહેમ કરવામાં ના આવી. આ બધું ખુદાએ કર્યું છે. તમને કેવું લાગે છે ખુદાએ તમારી સાથે શું કર્યું? ત્યારે એક મર્તબા જનાબે ઝૈનબે એમની પૂરી તાકાતને દેખાડી યઝીદના આંખોમાં આંખ રાખીને એક એવો જુમલો બયાન કર્યો કે જે તારીખે આજ દી સુધી નોંધી લીધું. જનાબે ઝૈનબ એમની સામે જોઈને કહ્યું, મા રઅઈતુ ઇલ્લા જમીલા, મેં પૂરા કરબલાના અંદરમાં ખૂબસૂરતી સિવાય મેં કાંઈ નથી જોયું. આજની મજલિસના અંદરમાં આપણને સાથે મળીને આ વસ્તુ, આ જુમલાને એનાલિઝ કરવું છે.
કે જનાબે ઝૈનબ આટલા મુસીબતોને પસાર કરી, આટલા બધા દુઃખને પસાર કરી, અને એમના પાસે કઈ એવી રૂહાની તાકાત હતી, કઈ એવી વસ્તુ હતી અને કઈ એવી તાકાત હતી કે જેનાથી પોતે જ્યારે યઝીદ એમને આ સવાલ કર્યો બરા દરબાર અને બરા મજમાના અંદરમાં, તો એમની પાસે કઈ તાકાત હતી કે જેનાથી પોતાએ કહ્યું કે મા રઅઈતુ ઇલ્લા જમીલા, મેં એ ખૂબસૂરતી સિવાય, બોતે સિવાય મેં આ કરબલાના અંદરમાં મેં કાંઈ નથી જોયું. શા માટે આ વસ્તુને આપણને આજે બયાન કરવું છે? કારણ કે ક્યારેક ક્યારેક જ્યારે મારી જિંદગીના અંદરમાં ખુદાવંદ કરીમ જ્યારે કોઈ પણ ઇમ્તિહાન અને બલા નાઝિલ કરે, ત્યારે પહેલો મારો વિર્દ અને પહેલો મારો શબ્દ અને શિકાયત ખુદાની પાસે એ હોય કે ખુદા, આ દુનિયાના અંદરમાં તને શું બીજું કોઈ ના દેખાણું? હું જ તને દેખાણો? ક્યાં હું કે જે પોતાને ઝૈનબના અઝાદાર કહું છું, ક્યાં હું કે જે પોતાને કરબલાનો અઝાદાર કહું છું, અને ક્યાં શોહદાએ કરબલા, ક્યાં અસીરાને કરબલા કે જે લોકોને આટલા મુસીબતો પસાર કરાવ્યા છતાં પણ એ લોકોએ કહ્યું કે મેં ખૂબસૂરતી સિવાય કંઈ નથી જોયું. એટલા માટે જનાબે ઝૈનબ આશરાએ ઝૈનબિયા પસાર કરી રહ્યા છે. આપણને જાણવું છે કે આ જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાંથી કઈ એવા દર્શ છે કે જેને આપણે આપણી જિંદગીના અંદરમાં ઉતારી શકીએ છીએ. ત્રણ નુક્તાને બયાન કરી અને આ વાતને આપણે ઇખ્તિતામ ઉપર લઈ આવે છે. ઉલમા લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે જનાબે ઝૈનબની પાસે કઈ એવી તાકાત હતી કે જેનાથી આટલા ડિફિકલ્ટીને પોતે સહમોતે કરી, અને જ્યારે યઝીદે આ સવાલ કર્યો તો પોતાએ એમના આ સેલેબ અને મશહૂર જુમલાને બયાન કર્યું. ઉલમા જે છે પહેલો નુક્તો બયાન કરે છે, કહે છે તમે એક મિસાલ લ્યો. કેનો મિસાલ? એક બચ્ચાનું મિસાલ. એક એવું બચ્ચું કે જે ઇન્શાઅલ્લાહ તમામ લોકોના ઘરે હશે. જ્યારે કોઈ પણ બચ્ચું જ્યારે રડવા માંડે છે, હાલાકે એમના મા બાપ એમને ખરાવી લીધા હોય, પીવરાવી લીધા હોય, એમની ધ્યાન રાખ્યા હોય, બધું થઈ ગયું હોય, છતાં પણ એ બચ્ચું રોવા માંડશે. જ્યારે બચ્ચું રોવા માંડશે ત્યારે મા બાપ કહેશે લ્યો આને કઈ લઈને કઈ રમકડું આપી દે, એમને કઈ રમકડું આપી દેશે. થોડોક ટાઈમ નહીં થાય એ બચ્ચો ફરીથી રોવા માંડશે. ત્યારે મા બાપ કહેશે ભાઈ હમણાં એને રમકડું આપ્યું, હવે શું ખપે છે? ફરીથી એમને ખાવાનું આપશે, કહેશે પરોવાઈ જાય છોકરો. ત્યારે એક મર્તબા આ છોકરો ફરીથી શાંત થઈ જશે. હજી અમુક ટાઈમ નહીં પસાર થાય કે ફરીથી રોવા માંડશે, એટલે ફરીથી એમને કઈ બીજી કઈ વસ્તુ આપશે. આવી રીતે ચાલતું આવશે, ચાલતું આવશે, ચાલતું આવશે. જ્યારે કે એક મર્તબા આ બચ્ચું જ્યારે ફરીથી રોવા માંડશે, ત્યારે આ લોકો અજબ થશે કે ભાઈ આટલું બધું આપી દીધું, હવે શું ખપે છે આને? ત્યારે બચ્ચું ફરીથી રોશે મા બાપને દેખાડવા માટે કે એ મારા મા બાપ, હવે મને આ બધી વસ્તુ, આ બીજી જેટલું તમે મને આપ્યા, મને આ બધી વસ્તુ નથી ખપતી, મને તમે ખપો છો. એવી જ રીતે ઉલમા લોકો બયાન કરે છે કે ખુદાવંદ કરીમ ક્યારેક ક્યારેક ઇન્સાનની જિંદગીના અંદરમાં એમને દુનિયાની બધી લજ્જતો આપે છે, દુનિયાની એટલી બધી લજ્જતો આપે છે. ક્યારેક ઔલાદ આપે છે, ક્યારેક ગળવાડી આપે છે, ક્યારેક શોહર આપે છે, ક્યારે આ તમામ વસ્તુઓ, પૈસા, માલ, દોલત, આ બધી વસ્તુને આપી દે છે. અહીંયા સુધી કે જ્યારે આ ઇન્સાન જ્યારે આ બધી વસ્તુને ઠોકરાવે છે અને કહે છે કે એ ખુદા, મને આ બધી વસ્તુ મને ઇન્તરેસ્ટ નથી થતી, મને તું ખપે છે. જનાબે ઝૈનબ એમની જિંદગીના અંદરમાં આપણને પહેલો દર્શ એ શીખવાડે છે. ખુદાવંદે કરીમ કરબલાના અંદરમાં એવણે ઘણા બધા એવા ઇમ્તિહાન નાઝિલ કર્યા, ખૈમાઓને બારવામાં આવ્યા, એમના બચ્ચાઓને શહીદ થતા જોયા, એમના તમામ ભાઈઓને શહીદ થતા જોયા, આટલી બધી મુસીબતોને પસાર કરી. ત્યારે જનાબે ઝૈનબ આ તમામ વસ્તુઓને ઠુકરાવીને કહ્યું એ ખુદા, મને આ બધી વસ્તુ નથી ખપતી, મને તું ખપે છે. અહીંયા આપણને ઉલમા લોકો બયાન કરે છે કે જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં જે પહેલો નુક્તો આપણે જોઈએ છે તે આ દુનિયાની વસ્તુઓ છે, કે આ દુનિયાની લજ્જતો અને આ દુનિયાના ઇમ્તિહાનાતને જ્યારે આપણે ઠુકરાવીએ ત્યારે આપણને ખુદા નજર આવે છે. ત્યારબાદ ઉલમા લોકો એક એવા આલિમનું મિસાલ આપે છે, કહે છે કે તમને ખબર છે કે આલિમ હોય અને ત્યાં બલકે એક આલિમ હતો, આ બિલકુલ એક દાસ્તાનને બયાન કરવામાં આવે છે અને ખાસ કરીને ઓરફા લોકો બયાન કરે છે. કહે છે કે ફર્ઝ કરો ત્યાં જે છે એક આલિમ એક એમના પૂરા કાફલાની સાથે ક્યાંક વટાતો હતો, સફરના અંદરમાં હતા, કાફલાના અંદરમાં આલિમ પણ હતો એક, અને પોતે જે છે કાફલા સાલાર હતો, પોતે સૌથી આગળ હતો, પોતે ચાલતો હતો અહીંયા સુધી કે એક મર્તબા આ ઘોડો આગળ ન વધ્યો. ઘોડો આગળ ન વધે, જેટલી કોશિશ કરે ઘોડો આગળ ન વધે. ત્યારે એક મર્તબા આલિમ તમામ લોકોથી સવાલ કર્યું કે ભાઈ આ ઘોડો શા માટે આગળ નથી વધતો?
આને કઈ કરો, કઈ બીજો ઘોડો બદલાવે, શું કરીએ? ઘણી કોશિશ કરી કે આ ઘોડો આગળ વધે, પણ ઘોડો આગળ નહોતો વધતો. એ કાફલાના અંદરમાં એક એવો આલમ, એક એવો શખ્સ હતો કે જે હકીમ હતો, જે સાજ હતો. પોતે આલિમની પાસે આવ્યો અને કે આલિમ, આગા સાહેબ, અગર તમે રજા આપો, તમને હું કઈ આશ્ચર્ય બતાડું, તમને હું કઈ કહું. કીધું કેવી રીતે? કીધું આ જે ઘોડો ઉભો રહી ગયો છે ને, એમના સામે, એમના બિલકુલ આગળ એક ફ્લેગ દો છે, આવી રીતે પાણીનું એક નાનું આવી રીતે ફ્લેગ છે. એને જે છે તમે મેલું કરી નાખો, એના અંદરમાં તમે થોડુંક પાણી રાખી દો, તમે થોડુંક માટી રાખી દો, બલકે માટી રાખી દો અને તમે જોજો શું થાય છે. આ આલિમ એક મર્તબા ત્યાંથી માટીનું એક પોન્ય લઈ અને તે પાણીના અંદરમાં નાખ્યું. જ્યારે આવું થયું, જોયું કે ઘોડો પોત મેળે આગળ વધે છે. ત્યારે આલિમ એક મર્તબા એમની સામે જોઈને કહે છે કે તું મને શું બેવકૂફ સમજે છે? તને એમ છે કે આ મને નહોતું આવડતું, આવું સાવી સાંપલ વસ્તુ, પણ તું મને છતાં પણ સમજાવ ખરા કે આ તે શા માટે કર્યું, આની ફિલોસોફી શું હતી? ત્યારે હકીમ ઇન્સાન એમને બયાન કરે છે, આલિમને કહે છે કે જ્યારે તમે આગળ વધતા હતા અને જ્યારે આ ફ્લેગ દો, જ્યારે આ પાણીનો આ ફ્લેગ જ્યારે આ ઘોડાની સામે આવ્યું, ત્યારે આ ઘોડો, એમની નજર પડી એ ફ્લેગના અંદરમાં. જ્યારે એ ફ્લેગના અંદરમાં, પાણીના અંદરમાં એમણે નજર કરી તો એમને એમના પોતાનું ગફલે દેખાણું. જ્યારે એમના પોતાનું એમને ગફલે દેખાણું તો પોતે એમનાથી કહેવા લાગ્યો કે ભાઈ હું કેટલો રૂપાળો છું. એમના પોતાના ગફલેને જોઈ અને પોતાને કહેવા લાગ્યો ભાઈ હું કેટલો રૂપાળો છું. ઘોડા તો કોઈક બીજાને કઈ આરીસામાં જોઈ નહીં. અને ત્યારે જ્યારે એમની નજર પડી એમના ઉપર, એમને એમની ખૂબસૂરતીને જોઈ પોતે એટલો ત્યાં બિલનના અંદરમાં પડી ગયો. અને એટલા માટે મેં તમને કહ્યું કે આ માટીને તમે પાણીના અંદરમાં રાખો, જેથી આ પાણી મેલું થઈ જાય અને એમનું ગફલે એમના નજરોથી હટી જાય. અને જ્યારે આ ગફલેને પોતે આ પાણીના અંદરમાં જોતો હતો, પોતે આ ગફલેના અંદરમાં એમની ખૂબસૂરતીના અંદરમાં એટલો ડૂબી ગયો હતો કે સામે જેટલું પેઇઝાજ હતું એમને પોતે ભૂલી ગયો હતો. કઈ સમજાય છે જીઝાને મુહતરમ? જનાબે ઝૈનબ એ આ દુનિયાના અંદરમાં આ દુનિયાની ખૂબસૂરતીને જોઈ, આ દુનિયાના ઇમ્તિહાનને જોઈને પોતે બ્લોકે ન રહી ગયા, બલકે એમના સામે જેટલી વસ્તુઓ દેખાતી હતી ત્યાં એમને ખુદા દેખાતો હતો. એટલા માટે એમને એવી તાકાત મળી કે પોતાએ કહ્યું મા રઅયતુ ઇલ્લા જમીલા. કેવી રીતે જીઝાને મુહતરમ? હજી સમજવું હોય તો હજી સમજો. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ, ઇમામ અલી બયાન કરે છે કે ક્યારેક ક્યારેક ઇન્સાન એવો બને છે કે પોતે આ દુનિયાના અંદરમાં એટલો ડૂબી જાય છે કે પછી એમને આ ઇર્દ ગિર્દમાં ક્યાં ખુદા છે એમને દેખાતો નથી. ક્યારેક ક્યારેક લોકો સવાલ કરતા હોય, મારી જિંદગીના અંદરમાં આટલા ઇમ્તિહાન, મને જ બીમારી મળે, મને જ આટલા મુશ્કેલ મળે, મારા જ ઘરવાસના અંદરમાં આટલા મુશ્કેલ, મારી જ જિંદગી, મારી જ ઔલાદ ખરાબ, મને જ આવું બધું થાય, એ ખુદા શું થઈ ગયું? પણ જે આ ઇર્દ ગિર્દમાં ખુદાની રહેમત છવાયેલી છે એમના નજરોથી ક્યારેક ક્યારેક ઉડી જાય છે. એક આરિફ બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે, અને એક આરિફ જે છે, આરિફ ઓરફાઓ લોકો જ્યારે એક વાત બયાન કરે, en général એ લોકો કોંત બયાન કરતા હોય, જેનાથી એ લોકો આપણને જે છે એક પૈગામને પહોંચાડવા ચાહે. કહે કે, અને આ એક વસ્તુ એવી છે કે હંમેશ પડતો આવું છું, કહે છે કે દરિયાના અંદરમાં મચ્છીઓ લોકોની મીટિંગ ભરાણી, એસેમ્બલી જનરલ. જ્યારે મચ્છીઓ લોકોની આ દરિયાના અંદરમાં મીટિંગ ભરાણી, એ લોકો ત્યાં મીટિંગ કરતા હતા અને ત્યાં જે છે ઓર્ડર દુ જોરના અંદરમાં એક મચ્છીએ ત્યાં ઊભી થઈને કહેવા લાગી, કહ્યું કે રાજા સાહેબ, પ્રમુખ સાહેબ, કહ્યું શું છે? કહ્યું એક સવાલ છે. કહ્યું શું? કહ્યું અમને બધાને ખબર છે કે જે વસ્તુ આપણને હયાત આપે છે તેમનું નામ છે પાણી, પણ અમોએ પાણી કોઈ દી જોયું નથી. આ બધું દરિયાના અંદરમાં થાય છે. કહ્યું કે અમને ખબર છે અમને કે જે વસ્તુ અમને હયાત અને જિંદગી આપે છે એમનું નામ છે પાણી, પાણી અમોએ કોઈ દી જોયું નથી. ઈ કેમ થાય? તમે જોયું છે પાણી? કીધું ના, વાત તો તારી સાચી છે, એ તો મેં નથી જોયું. તો હવે પાણી ગોતે ક્યાંથી? ત્યારે આ વાત થઈ રહી હતી, દેબા ચાલી રહી હતી, એવામાં આ લોકોએ કહ્યું કે ભાઈ આ દરિયાના ઊંડાણના અંદરમાં એક બીજી હકીમ મચ્છી છે કે જેને સાજ મચ્છી કહેવામાં આવે છે. આપણે એમની પાસે જઈ, શાયદ એવાને પાણી જોયું હશે.
કીધું વાત સાચી છે, આપણે ત્યાં જઈએ એમની પાસે. શાયદ એમને જોયું હશે પાણી આપણા પહેલા પોતે જીવતો હતો. પોતે એ લોકો તમામ લોકો પૂરી મીટિંગ ભરાઈ અને એ લોકો ગયા હકીમ મચ્છીની પાસે, એમનાથી સવાલ કર્યો, કહ્યું કે ભાઈ એક મુશ્કેલમાં પડી ગયા છે. કીધું શું? કીધું અમને તમામ લોકોને ખબર છે કે જે વસ્તુ અમોને હયાત આપે છે તેમનું નામ છે પાણી. અમોએ પાણી કદી જોયું નથી, તમોએ જોયું છે પાણી? આ હકીમ મચ્છી એમની સામે જોઈને કહે છે કે હા પાણી જોયું છે. કીધું અમને બતાડો ક્યાં છે પાણી. ત્યારે આ હકીમ મચ્છી એ લોકોની સામે જોઈને કહે છે કે હું તમને કહીશ, પહેલા તમે મને કહો પાણી ક્યાં નથી તો હું તમને કહું પાણી ક્યાં છે. પહેલા તમે મને કહો પાણી ક્યાં નથી. અઝીઝાન મુહતરમ, ખુદાવંદે કરીમ આપણી જિંદગીના અંદરમાં ક્યાં નથી? ખુદ ખુદાવંદે કરીમ કુરઆન મજીદના અંદરમાં બયાન કરે છે, હુવા માઅકુમ અયનમા કુંતુમ. તમે જ્યાં પણ હોય ખુદાવંદે કરીમ તમારી સાથે જ છે. બસ આ દુનિયાથી તમે તમારી નજરોને ઉઠાડી લ્યો, તમે ખુદાની ખૂબસૂરતીને તમને દેખાશે. એટલા માટે આપણા પહેલા ઇમામ બયાન કરે છે કે મેં કોઈ એવા એક્શનને, કોઈ એવા અમલ, કોઈ એવા કાર્યને મેં અંજામ નથી આપ્યું કે જે અમલના ઉપર, જે અમલના નીચે, જે અમલના જમણી બાજુ, જે અમલના ડાબી બાજુ, અરે જે અમલના પૂરા ભાગના અંદરમાં ખુદાવંદે કરીમ ના દેખાણો હોય, એવા અમલને મેં કદી પણ અંજામ નથી આપ્યો કે જ્યાં મને ખુદાવંદે કરીમ ના દેખાતો હોય. પણ તમે એટલા સુતેલા લાગો છો, મને ખબર નથી પડતી આ આપણું કોનેક્શન છે કે નથી. યા તો બહુ વાત ફિલોસોફિક થઈ ગઈ છે, યા તો પછી આજે જુમા છે એટલે તમે બહુ થાકી ગયા છો. બે માંથી એક હોય. યા તો પછી તમે મારાથી થાકી ગયા છો. કારણ કે કહેવામાં આવે છે કે કીધું એક આલિમ હતા, એવણે જે છે એમની આદત હતી મજલિસ દરરોજ લંબાવે, હરરોજ લંબાવે, પણ એવી લંબાવે કે 1.5 કલાકની મજલિસ હોય. એમને કોઈ દી ના તેડાવજો. એ જે છે 1.5 કલાકની મજલિસ પડે અને પડતા જાય, લોકો ઊંચા નીચા થાય અને ત્યાંથી જે છે પગ ઉપર આવી રીતે બીજો પગ બદલાવે, બીજો પગ બદલાવે, જે રીતે તમે બદલાવો છો, છે કે નહીં? ત્યારે એક દિવસ એવું થયું કે ત્યાં મજલિસ પડતા હતા 1.5 કલાક થઈ ગઈ. જ્યારે 1.5 કલાક થઈ ત્યારે પછવાડેથી ત્યાં ફોમાંથી એક માણસ ઉભો થઈને કહેવા લાગ્યો, કીધું આગા સાહેબ હવે તો ઉતરો. કીધું બસ હું હમણાં ઉતરું છું, 10 મિનિટ અને જહેમત તમામ. 10 મિનિટ પડતા ગયા, એવા 10 મિનિટના ફરીથી બીજા 25 મિનિટ ચાલ્યા ગયા. ત્યારે ઓલો જે માણસ જે પછવાડે વણે કહ્યું હતું એ પોતે ઊભો થઈને પછી આગળ વધ્યો અને હાથમાં લાકડી. જ્યારે હાથમાં લાકડી જોઈ તો આગાનો પરસેવો શરૂ થયો. કીધું આજે જાનનો માર્યો જઈશ. એમને કહ્યું બસ બસ ખબરો બસ 10 મિનિટ, છેલ્લી 10 મિનિટ હું ખતમ કરું છું. ત્યારે આ શખ્સ આગળ વધીને એમને કહેવા લાગ્યો, કીધું આગા સાહેબ તમે પડો, તમે પડ્યા રાખો, હું એને ગોતું છું જેમણે તમને તેડાવ્યું છે. એટલે ત્યાં જો છો તમે, આજે 1.5 કલાક ખેંચાઈ ગઈ તો મારા પાસે ના આવજો, ત્યાં જાજો. અગર જાગી ગયા હોય તો એક બાવાજે બલંદ સલાવત. પહેલું મિસાલ કે જે આપણને આપણા ઉલમા બયાન કરે છે, કહે છે કે યાદ રાખજો, પહેલો નુક્તો કે જે જનાબે ઝૈનબ એમની જિંદગીના અંદરમાં રાખ્યા હતા તે એ હતો કે પોતે આ દુનિયાના ઇમ્તિહાનના અંદરમાં પોતાને ડૂબાડી નહોતા નાખ્યા, બલકે પોતે ખુદાવંદ કરીમ તરફ એમનો તવજ્જો હતો દાઈમન. બીજો મિસાલ જે ઉલમા આપણને આપે છે તે એ છે કે તમે ફર્ઝ કરો એક એવો મિસાલને તમે લ્યો, તમે એક માને લ્યો અને એક માને જે છે એમના બચ્ચાથી તમે જુદા કરો અને માને તમે સૌથી સારામાં સારા વિલાના અંદરમાં તમે રાખો, જ્યાં અંદરમાં પિસીન હોય ને ઘર હોય, સારા મહિલા અને જે પણ હોય એમને ત્યાં રાખો, પણ બચ્ચાની સાથે નહીં. એ મા માટે એ ઘર જહન્નમ હશે, જહન્નમ. શા માટે? કારણ કે ઘર ભલે સારા છે પણ એમના બચ્ચાથી એમને જુદા કરવામાં આવ્યું છે. ઉલટામાં એ જ માને એક તમે ઝૂંપડામાં રાખો, પણ ઝૂંપડાના અંદરમાં તમને એમના ઔલાદની સાથે તમે રાખશો, એમના બચ્ચાની સાથે તમે રાખશો, તો એ જ મા માટે એ ઝૂંપડું એમના માટે એક જન્નત બની જશે. શા માટે?
કારણ કે એમનું મહેબૂબ એમના સાથે છે. એવી જ રીતે ઉલમા બયાન કરે છે કે ત્યાં કરબલાના અંદરમાં ખેમાઓને બારવામાં આવ્યા, બચ્ચાઓને શહીદ કરવામાં આવ્યા, ભાઈઓને શહીદ કરવામાં આવ્યા, અરે પાણી બંધ કરવામાં આવ્યું, બધું બંધ કરવામાં આવ્યું, છતાં પણ જનાબે ઝૈનબ કરબલાના જલે ખેમાના અંદરમાં પોતાનો હર હંમેશ એમને પોતે ખુદાની સામે જોતા હતા. એટલા માટે એમને બીજી કાંઈ વસ્તુની પરવા ન હતી. જનાબે ઝૈનબ કહેતા હતા, ભલે અત્યારે કરબલાના અંદરમાં આટલી મુસીબતોના અંદરમાં હું છું, પણ ખુદાવંદ કરીમ મારી સાથે છે તો મને બીજી કાંઈ વસ્તુની પરવા નથી. ના, હું તમને એનાથી આગળ તમને બયાન કરું, તમને સમજાવું. જનાબે લુકમાન બધા લોકોને ખબર છે કે જનાબે લુકમાન એમને કહેવામાં આવતા હતા કે હકીમ હતા. જનાબે લુકમાનના નામનો એક સૂરો છે, chapitre 31. જનાબે લુકમાનની હિકમત પણ કેવી હિકમત. એક દિવસ પોતે જે છે ત્યાં એક જગ્યાએથી પસાર થતા હતા કે ત્યાંથી જે છે એમને એક સાદો માણસ ભેગો થયો. હવે જનાબે લુકમાન ઇથિયોપીના, જનાબે લુકમાનના હોઠ પાર્ટિક્યુલિયર, જનાબે લુકમાનની પો પાર્ટિક્યુલિયર, જનાબે લુકમાનની પૂરી સુરત પાર્ટિક્યુલિયર, કાળા હતા. ત્યારે એક મરતબા એક શખ્સ એમના પાસેથી વટાણું ને ખબર નથી શું ખાધું હશે, એવણે જનાબે લુકમાનની સામે જોઈને કહ્યું કે જનાબે લુકમાન, કેવા તમે બદસુરત છો. જેને આપણે ફ્રેન્ચીના અંદરમાં કે ભાઈ કમ છો મશ. જ્યારે આ શખ્સે જનાબે લુકમાનની સામે જોઈને કહ્યું, એ લુકમાન કમ છો મશ, કેવા તમે બદસુરત છો. જનાબે લુકમાન એક હિકમત ભરેલા જુમલાની સાથે એમને સવાલ કર્યો, કીધું કે એ ભાઈ, તે જેટલું મને બોલી લીધું, પણ તું અત્યારે કેનું ખરાબ બોલે છે, મખલૂકનું કે ખાલિકનું? તો અત્યારે કેનું ખરાબ બોલી રહ્યું છે? અત્યારે તને અહીંયા સામેથી તમને એક એવું પેન્ચ્યોર દેખાય અને પેન્ચ્યોરને તમે કહો કે આ પેન્ચ્યોર અને આ ચિત્તર નથી, એકદમ મસ્ત છે અને એકદમ બદસુરત છે, તમે કેનું ખરાબ બોલો છો, ચિત્તરનું કે ચિત્તર કરવા વાળાનું? જનાબે લુકમાનની આ હિકમત એમના એટલો સબબ બની ગયો એમના હિકમતનો કે ખુદાવંદ કરીમ એમના નામનો સૂરો કુરઆન મજીદના અંદરમાં નાખી દીધો. જનાબે લુકમાન કોઈના ગુલામ હતા. એમના માલિક એમને બહુ માન રાખે, એટલું માન રાખે કે જ્યારે એ માલિક જ્યારે બજારેથી કાંઈ પણ ખાવાની વસ્તુને લઈને આવે, પોતે એકલા ના ખાય, પહેલા લુકમાનને ખરાવે અને પછી પોતે ખાય. થયું એમ કે એક દિવસ આ જનાબે લુકમાનના માલિક જે છે એક પાસ્તેકને લઈને ઘરે આવ્યા. ધ્યાન દઈને સાંભળજો, અગર ધ્યાન દઈને સાંભળ્યા ખરેખર લુત્ફ આવશે. જ્યારે આ પાસ્તેકને લઈને આ માલિક ઘરે આવ્યા, કહ્યું કે લુકમાન, આજે પાસ્તેક લાવ્યો છું, આપણે સાથે ખાય. કીધું ઠીક છે. આ માલિક પોતાએ એમના હાથેથી એ પાસ્તેક અને તરબૂચને જે છે કાપ્યું, એમને જે છે en deux parties égales અને એમને બિલકુલ તૈયાર કરી, ક્યુબ કરી અને જનાબે લુકમાનને પહેલો લુકમો આપ્યો. જનાબે લુકમાને મોઢામાં રાખ્યું. રાખતા ગયા અને કહ્યું, અલ્હમ્દુલિલ્લાહ માલિક, બહુ સારું છે. આ માલિકે જે છે બીજું આપ્યું. ખાતા ગયા, કીધું માલિક બહુ સારું છે, બહુ સવાદીલું છે. ત્રીજું ખાધું, ચોથું, એવી રીતે એમના તમામ ભાગ ખલાસ થઈ ગયો. માલિકે કહ્યું, હવે મારો વારો. માલિકે પેલો જે છે લુકમો ઉપાડી અને એમના મોઢામાં રાખ્યો. હજી મોઢામાં રાખ્યો ન હતો કે પાછો થૂક્યો. કહ્યું, લુકમાન ઠેકાણે છે? કીધું શું થયું? કીધું આ પાસ્તેકા તરબૂચ એટલી કડવી છે કે મોઢામાં નથી નખાતી. આ કેવી રીતે થાય? તમે ખાતા જાવ છો ને તમે કહેતા ગયા કે આ તો બહુ સારી છે, માને એક મોઢામાં જે છે એક લુકમો ના ગયો, આ તમે શા માટે આમ કર્યા? જનાબે લુકમાન એમની સામે જોઈને કહ્યું, માલિક, હું એ નહોતો જોતો કે કડવું છે કે મીઠું, હું એ જોતો હતો કે કોણ આપી રહ્યું છે. હું એ નહોતો જોતો કે લુકમા જે છે એ મીઠા છે કે કડવા, હું એ જોતો હતો કે ક્યાંથી આવી રહ્યું છે. મારો માલિક મને આટલા માનથી મને આ વસ્તુ આપી રહ્યો છે, એટલા માટે હું તમારું ખરાબ ના બોલ્યો. જ્યારે ઇમ્તિહાન ઉપર ઇમ્તિહાન જનાબે ઝૈનબ ઉપર આવતા ગયા, ખેમા બરતા ગયા, બચ્ચાઓ શહીદ થઈ ગયા, જનાબે ઝૈનબ એ નહોતા જોતા કે શું થઈ રહ્યું છે, એ જોતા હતા ક્યાંથી આવી રહ્યું છે. જનાબે ઝૈનબ એ જોતા હતા ખુદાવંદ કરીમ તરફથી આ ઇમ્તિહાન મારા માટે આવી રહ્યા છે. એટલા માટે જ્યારે યઝીદની દરબારમાં જ્યારે એણે સવાલ કર્યો, કેવું લાગ્યું આ બધું? જનાબે ઝૈનબે કહ્યું, મા રઅયતુ ઇલ્લા જમીલા. એનાથી અગર વધારે સમજવું હોય તો હજી વધારે સમજો. આપ લોકોના થકાવટને દૂર કરવા માટે સૈયદ હાશિમ બહરાની
એમના કિતાબ મદીનતુલ મઆજિઝના અંદરમાં આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ અને આ વાકયાનો પૂરો દાદ તમારાથી ચાહું છું. અગર થાકીને સાંભળ્યા મજા નહીં આવે, કાન ખોલી દિલ ખોલીને સાંભળવું ખપશે. આપણા પહેલા ઇમામ સલમાન અલ મુહમ્મદીની સાથે ફરી રહ્યા છે. એક જગ્યાએથી ત્યાંથી વટાઈ રહ્યા છે ઘોડા ઉપર, અને ત્યાંથી જે છે સૈયદ હાશિમ બહરાની એ રિવાયત નકલ કરે છે કે ત્યાંથી મૌલા અલી વટાતા હતા સલમાનની સાથે, અને ત્યાં એક એવું ખાડો ત્યાંથી એ લોકોને દેખાણો કે જ્યાંથી કીડીઓ ફરતી હતી, કીડીઓ વટાતી હતી. અને મોસમ એવો હતો કે ત્યાંથી કીડી લોકો નોર્મલમાં એ ખાડાના અંદરમાં જઈ ત્યાં જે છે કીડીઓ બારે આવતી હતી. સલમાન એક મર્તબા મૌલા અલીની સામે જોઈને કહ્યું, મૌલા, આજે મને તમારા પાસેથી કઈ મોજીઝા જોવા છે. જેને આપણી બોલીમાં આપણે કે મને આજે નેટફ્લિક્સ જોવું છે. એ જમાનામાં નેટફ્લિક્સ નહોતું. કહ્યું, મૌલા કઈ જોવું છે? કહ્યું, શું જોવું છે? કહ્યું, મૌલા, મેં સાંભળ્યું છે કે જનાબે સુલૈમાનની એટલી તાકાત અને એટલો મોજીઝો કે પોતે બીજા લોકો જાનવરો લોકોની વાત અને જબાનમાં પોતે વાત કરતા હતા. કહ્યું, હા તો પછી? કહ્યું, મેં સાંભળ્યું છે કે તમામ અંબિયાઓના મોજીઝા તમારા અંદરમાં છે. કહ્યું, બરાબર છે. તો પછી? કહ્યું, તમે મને દેખાડો ને. તમે એવી રીતે કરો કે આ કીડીઓની સાથે તમે વાત કરો. હવે એ જમાનાનું નેટફ્લિક્સ. કહ્યું કે તમે જે છે આ કીડીઓની સાથે વાત કરો, મને જોવું છે. મૌલા અલી એમની સામે જોઈને કહ્યું, સલમાન, તું મને શું સમજે છે? હું એ લોકોની સાથે નહીં વાત કરું, હું તને એવી શક્તિ આપીશ કે તું એ કીડીઓની સાથે વાત કર. હું નહીં વાતું કરું, હું તને એવી શક્તિ આપીશ કે તું એ લોકોની સાથે વાત કર. કહ્યું, બરાબર છે, ઠીક છે મૌલા, કંઈ કરો. મૌલા અલી એક મરતબા એમની સામે જોઈને કહ્યું કે બિસ્મિલ્લાહ, શરૂ કર. સલમાને જે છે જ્યારે આ વાત થઈ તો સલમાન પોતે કહે છે કે મેં એવા ટાણે મહેસૂસ કર્યું કે મારા દિલના અંદરમાં ખુદાવંદે કરીમે 50 જબાનનો ઇલ્મ મને અતા કર્યું. ત્યારે હું આ કીડીની સામે જોઈને આ તમામ કીડીઓમાંથી એક કીડીને હાથમાં લઈને મેં એમનાથી સવાલ કર્યો. કહ્યું, એ કીડી, અત્યારે મોસમ છે કે તમે ત્યાં ખાડાના અંદરમાં જાઓ, તમે અત્યારે ખાડામાંથી બહાર આવી રહ્યા છો, શા માટે? કહ્યું, એ સલમાન, અજબ જેવો સવાલ કર્યા. કીધું, શા માટે? કીધું, તમારા જ રસૂલે ફરમાવ્યું છે, એ હદીસ ઉપર અમે અમલ કરે છે. કીધું, કેવી હદીસ? કીધું, તમારા રસૂલે ફરમાવ્યું છે કે જે પણ કોઈ અલીના ચહેરા તરફ જોઈ એ ઇબાદત છે. અમે ત્યારે અંદરમાં દાખલ થતા હતા, પણ અમે જ્યારે જોયું કે તમે અલીની સાથે આવી રહ્યા છો, અમે તમામ લોકો એકબીજાને કહ્યું કે બહાર નીકળો અને અલીના ચહેરાની ઝિયારત કરો. اللهم صل على محمد وآل محمد. હવે આપણને એમ થાય કે અમે સેન્ટ પોલમાં પડ્યા, છતાં પણ વાત અહીંયા ઊભી નથી રહેતી. કારણ કે જ્યારે નેટફ્લિક્સના અંદરમાં જ્યારે ગરી જાય પછી નીકળવામાં બહુ મહેનત પડે. સલમાન આગળ વધ્યા, આજે ખતમ નથી થતું. સલમાન આગળ વધ્યા કે અહીંયા સુધી કે ત્યાંથી પરિંદાઓ દેખાણા. અને અહીંયા આપણું વિષય આવે છે. જ્યારે પરિંદાઓ ત્યાંથી વટાણા, મૌલા અલીની સામે જોઈને ફરીથી સલમાને કહ્યું, મૌલા, હજી બીજો મોજીઝો જોવો છે. કીધું, શું? કીધું, મેં સાંભળ્યું છે કે જનાબે ઈસા જે છે એમનો મોજીઝો એ હતો કે પોતે મુર્દાઓને પાછા જીવતા કરતા હતા. કીધું, હા બરાબર છે. કીધું, આ પરિંદાઓ લોકોને તમે કઈ દેખાડો અમને કે આને તમે મારીને કેમ પાછો જીવતો કરો છો. મૌલા અલીએ કહ્યું કે ભાઈ તું જ બોલાવ, તારી પાસે ઇલ્મ છે. આ સલમાને જે છે એક મર્તબા આ પરિંદાની સામે જોઈને કહ્યું કે એ પરિંદો, તું અહીંયા આવ નીચે, હું તને બોલાવું છું. પરિંદો આવે નહીં. ત્યારે મૌલા અલી એમને કહ્યું કે સલમાન, એમ ના બોલાવ, એને કે તું પાછો આવ, અલી તને બોલાવે છે. તું પાછો આવ, અલી તને બોલાવે છે. સલમાને કહ્યું કે મેં જ્યારે આ વાત કરી કે એ પરિંદો તું પાછો આવ, અલી તને બોલાવે છે, મેં જોયું કે આ પરિંદો ધમી તૂર કરીને પાછો આવ્યો. જ્યારે પાછો આવ્યો, અહીંયા મારી સામે આવી અને સલમાને જે છે કહ્યું કે મેં મૌલા અલીને કહ્યું કે મૌલા, બિસ્મિલ્લાહ, ઝબા કરવું હોય. મૌલા અલી એમની છરી કાઢી અને છરી નીકાળીને એ પરિંદાને ઝબા કર્યો.
જ્યારે ઝબા કર્યો તો આ જિસ્મ જે છે આ તનથી જુદા થઈ ગયું, આ સરની સાથે જુદા થઈ ગયું. મૌલા એક મર્તબા આ પરિંદાને એક ઠેકાણે રાખીને કહ્યું, કુમ બિઇઝનિલ્લાહ. સલમાને કહ્યું, મેં મારા આંખેથી જોયું કે આ પરિંદો પાછો જીવતો થઈને ત્યાં હવામાં ઉડી ગયો. સલમાને કહ્યું, મૌલા બહુ મજા આવી, પાછું જોવું છે. શેરી છે, કીધું પાછું જોવું છે. ત્યાંથી સલમાને મૌલા અલી કહ્યું, બિસ્મિલ્લાહ, અમે તારી ખિદમતમાં. સલમાન પાછો બોલાવ્યો. સલમાન બયાન કરે છે કે આવી રીતે મેં 70 ફેરે કર્યું અને 70 ફેરે પરિંદો પાછો આવ્યો. જ્યારે 70મી ફેરે પાછો આવ્યો અને મૌલા અલી ઝબા કરવા જતા હતા, મેં મૌલાને રોક્યો. મેં કહ્યું, ખોબરો મૌલા, મને આનાથી સવાલ કરવું છે. કીધું, શું સવાલ કરી લે. આ સલમાન એક મર્તબા આગળ વધી પરિંદાથી સવાલ કર્યું. કહ્યું, પરિંદા, તને ખબર છે કે અત્યારે શું થશે? કીધું, હા મને ખબર છે, અલી મને ઝબા કરશે. કીધું, તને ખબર છે કે અલી તને ઝબા કરશે, છતાં પણ તું પાછી આવે છે અને તું જે છે તું પોતે તારા ગરદનને એ છરીમાં ફરાવે છે, તને શું દુઃખ નથી થતું? કીધું, ભાઈ દુઃખ તો થાય ને, તમે તો કરો જોઈને, તમે તો કરો થાય, અમને તો દુખાવો થાય. અગર દુખાવો થાય તો કીધું પછી શા માટે કરો છો? ત્યારે આ પરિંદાએ કહ્યું, સલમાન હજી ન સમજ્યા, હું આ જે તકલીફ અને આ છરીનો દુખાવો છે, હું એના તરફ નથી નજર કરતી, હું એ જોઉં છું કે અલી મને બોલાવી રહી છે. હું એ જોઉં છું કે અલી મને બોલાવી રહી છે, એટલા માટે હું પાછી ફરીને આવું છું. આવી જ રીતે મૌલા અલી આ દાસ્તાનના અંદરમાં આપણને બયાન કરે છે કે ક્યારેક આપણી જિંદગીના અંદરમાં આપણને ઇમ્તિહાન શાયદ આપણને કડવા લાગતા હોય. ખુદાવંદ કરીમ કે છે, મારા બંદા, તું એ ના જો કે તારા ઉપર ઇમ્તિહાન આવે છે, તું એ જો કે હું તને આ ઇમ્તિહાન મોકલાવી રહ્યો છું. જ્યારે તારા ઝહેનના અંદરમાં એ આવશે કે આ ઇમ્તિહાન ખુદાવંદ કરીમ પાસેથી આવે છે, ત્યારે તારા દિલના અંદરમાં એટલી તાકાત મળશે કે તું કહીશ, મા રઅયતુ ઇલ્લા જમીલા. અને ત્રીજી અને છેલ્લી વસ્તુ ઉલમા લોકો બયાન કરે છે કે જનાબે ઝૈનબની પાસે એક એવી વસ્તુ હતી કે જે શાયદ તમામ લોકોની પાસે નહીં હોય, અને તે એ વસ્તુનું નામ છે તવક્કુલ અલલ્લાહ. એ આપણું તવક્કુલ નહીં, હા, મારું તવક્કુલ નહીં, તમારી વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે, મારી વાત કરું છું. ક્યારેક શું થાય, એક બાપ જે છે હજ જવાનો ઈરાદો કર્યો, અને જ્યારે જવાનો ઈરાદો કર્યો તો એમના દીકરાને બોલાવીને કહ્યું કે દીકરા, જાઉં છું હજમાં, આપણી દુકાન છે, એ દુકાનમાં કદી પણ ચોરી નથી થઈ. ખબર છે શા માટે? કારણ કે એ દુકાનમાં જે છે, હું જ્યારે તાળું જ્યારે આમ બંધ કરું ને, ત્યારે હું કહું, યા હઝરત અબ્બાસ, તમારે હવાલે આવી રીતે, અને હું બંધ કરું. તો આમ જ થવું જોઈએ. હું જઈશ હજના અંદરમાં, તું આવી જ રીતે કરજે. કહ્યું, ઠીક છે. અને બાપ જે છે બિચારો હજ પડવા ગયો, થાંકેલી તેની સાથે, અને ત્યાં બીજે દિવસે દુકાન તૂટી બીજે દિવસે. અને બાપ જે છે કેટલા મહિને હજ પડીને પાછો આવ્યો. જ્યારે હજ પડીને પાછો આવ્યો તો દીકરાની સાથે મુલાકાત થઈ, સલામ કલામ મુબારક થાય, બધું બરાબર. કીધું, હવે દુકાનનું શું થયું? કીધું, હું શું કરું બાપા, તમે ગયા એના બીજે દિવસે દુકાન તૂટી. ઈ કેમ થાય કે ઈ કેમ થાય? આ પૂરી જિંદગી આ દુકાન નથી તૂટી, આજે કેમ તૂટી? કહ્યું, ના બસ મેં જે છે દુકાન તૂટી, હું શું કરું? કીધું, તે તાળું બંધ કર્યું? કીધું, ના, તાળું તો મેં બંધ કર્યું, પણ મેં વળી ડુબલ આ ફેરમેચ્યોર વાળું મેં લીધું હતું. ડુબલ ફેરમેચ્યોર વાળું મેં લીધું ને મેં પેલા કહ્યું, એ ખુદા તારે હવાલે, અને પછી એ હઝરત અબ્બાસ તારે હવાલે. આ ખુદાનું નામ સાંભળ્યું એટલે બાપે માથું કૂટ્યું. કહ્યું, ખુદાને તે શા માટે દીધું? એનું તો કામ છે કે અહીંયાથી ફોડીને બાંધે, વાંથી ફોડીને અહીંયા દે. એનું તો કામ છે અહીંયાથી લઈને વાંધીએ ને અહીંયાથી લઈને વાંધીએ. શા માટે ખુદાનું નામ લીધું? હઝરત અબ્બાસ, અઝીઝાને મુખ્તરમ, ક્યારેક મારી જિંદગીના અંદરમાં આમ થતું હોય છે કે હું બીજા લોકોની માન્યતા, અને બધું બરાબર છે, હોવું જોઈએ, હા, કોઈ એવી રીતે વાત ન કરે કે આ બનાઈ કર્યું છે ને, કે નહીં, પણ ખુદાવંદ કરીમ ઉપર તવક્કુલ મારી જિંદગીના અંદરમાં કેટલું છે? ઉલમા લોકો બયાન કરે છે, તવક્કુલ 3 જાતની હોય. પહેલી તવક્કુલ એક નોકર અને તેમના માલિકની સાથે જે તવક્કુલ હોય એ જાતની તવક્કુલ છે. કહ્યું, કેવી રીતે? કહ્યું, નોકર જે છે પોતે જેટલો પણ સારો હશે, જેટલો પણ ભરોસા પાત્ર હશે, છતાં પણ માલિક એમનાથી આટલો ભરોસો નહીં કરે. હજી 30% કે 20% કે ભાઈ 5% તો હોય કે શાયદ ભૂલ થાય આનાથી. અને જેને આપણે કહીએ કે પોતાના હાથેથી આપણે કામ કરીએ એ અલગ જ હોય.
તો આ જે માલિક અને એમના નોકરના વચમાં જે તવક્કુલ હશે, દીઝો 70%, 80% આપણે કહીએ. પછી બીજી જાતની તવક્કુલ આવે છે. એ તવક્કુલ છે એક માં એમના બાળકની સાથે. બાળક એકલો એકલો નહીં ચાલી શકે, બાળક નાનું એકલો એકલો ખાઈ નહીં શકે, એકલો કઈ જિંદગી નહીં બસર કરી શકે. માટે એમને જરૂર પડશે કે એમની માં હર હંમેશ એમની સાથે આવે અને એમને ચલાવે, એમને ચાલતા શીખાડે, એમને ખાતા શીખાડે, એ બધી વસ્તુઓ. પણ ઓલામાં કહે છે કે ના, હજી એક ત્રીજી જાતની તવક્કુલ છે ઇન્સાનની જિંદગીના અંદરમાં, અને તે છે જ્યારે એક મૈયત ગુસલખાનાના અંદરમાં ત્યાં પડેલું હોય, એમને પડખું પણ ફેરવવું હોય તો પોતે ના ફેરવી શકે, પોતે વાટ જોઈ કે ગુસલવાળા આવે અને એમના પડખાને ફેરવે. ઓલામાં લોકો બયાન કરે છે કે જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં આ ત્રીજી જાતની તવક્કુલ હતી કે પોતે કોઈ પણ અમલને અંજામ આપવા પહેલા એમનું તવક્કુલ ખુદાવંદ કરીમની સાથે 100% હતું. અને આ આપણને આપણી રિવાયત આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ એમનાથી આપણને જાણવા મળે છે. ઇમામ સાદિક એક દિવસ એક વહાણના સફરમાં, એક બાતોના સફરમાં એમના તમામ સહાબીઓની સાથે ગયા. જવા લાગ્યા, એમાંથી જે છે અડધા ઉસિયાના અંદરમાં, ત્યાં દરિયાના અંદરમાં છે એ લોકો, અને એક માણસને સવાલ સૂઝ્યો. કીધું ઇમામ મૌલા, મને તમારાથી એક સવાલ છે. કીધું શું સવાલ? કીધું ઈ કેમ ખબર પડે આપણને, કેમ આપણે શ્યોર થઈ શકે કે ખુદા છે? ખુદા મને તમે પ્રૂવે કરો ખુદા છે કે નહીં. ઇમામ સાદિક એમની સામે પહેલા જોયા, ત્યારબાદ એમના સહાબીઓની સામે જોઈ અને કહ્યું કે આ માણસને તમે બાંધી નાખો. માણસને પૂરો બાંધ્યો, આ હાથ પગ બધું બાંધી નાખ્યું. કીધું મૌલા શું કરો છો? મૌલા કઈ કહેતા નથી. એમના સહાબીઓને કહે છે કે આને બાંધી નાખ્યા. કીધું હવે આને દરિયામાં ફેંકી દો, આને હવે દરિયામાં ફેંકી દો. ઓલાએ કહ્યું કે મૌલા બસ બસ થઈ ગયું, મને સવાલ નથી કરવું. કીધું ના, આને ફેંકો. જ્યારે એમને દરિયાના અંદરમાં ફેંકા, આ માણસના હાથ પગ બધા બાંધેલા. ઇમામ સાદિકને પુકારતો ગયો, કહ્યું મૌલા બસ હવે હું નહીં સવાલ કરું, મને કાઢો અહીંયાથી, મને નાતા નથી આવડતું, મને પાછો મને બચાવો. મને કોઈ જવાબ ના આપે. આ લોકો બધા વ્યાધિમાં પડ્યા. કહ્યું મૌલા આને અમે બચાવી. કીધું ના, તમે કઈ ના બચાવો, તમે બેસો અને જો તમે. ત્યારે આ માણસ શરૂ કર્યું, સહાબીઓ તમે મને બચાવો, કોઈ પણ વસ્તુ, બધાના નામ લીધો, મને બચાવો, મને બચાવો. કોઈ ના બચાવે. ઇમામને કહ્યું મૌલા તમે મને બચાવો, તમે કઈ કરો. કીધું નહીં, કોઈ નહીં બચાવે. છેલ્લે બાકી જ્યારે આ માણસ ડૂબવા જઈ રહ્યો હતો ત્યારે છેલ્લી ઘડી કહેવા લાગ્યો, એ ખુદા મને બચાવી લે. ઇમામ સાદિકે કહ્યું આને પાછો લઈ આવો. ઇમામ સાદિકને જ્યારે આ માણસને જ્યારે પાછો મેલ અને વહાણના અંદરમાં ગરાવ્યો, કીધું જોયું ખુદા છે? કીધું હવે ખુદા છે. કીધું બસ સમજી ગયો ખુદા છે. ઇમામ સાદિકે ફરમાવ્યું ના, જે તવક્કુલ તારા દિલના અંદરમાં હતું એમનું લેવલ, એમનો નિવો બહુ નીચો છે. તારા જિંદગીના અંદરમાં ખુદાવંદ કરીમનું તવક્કુલ નથી. શા માટે? કારણ કે જ્યારે તને પાણીના અંદરમાં ફેંકવામાં આવ્યો ત્યારે તને બધા લોકો યાદ આવ્યા, ખુદા તને છેલ્લે યાદ આવ્યો. જ્યારે કે જનાબે ઝૈનબ જ્યારે કરબલાના અંદરમાં હજી દાખિલ નહોતા થયા, એમના દિલના અંદરમાં ખુદાનું તવક્કુલ 100% હતું. એટલા માટે જ્યારે દરબારે યઝીદના અંદરમાં યઝીદે જ્યારે મને સવાલ કર્યો કે તમને કેવું લાગ્યું, ખુદાએ શું કર્યું, જનાબે ઝૈનબ એમની સામે જોઈને કહ્યું મેં ખૂબસૂરતી સિવાય મને બીજું કાંઈ ના દેખાણું. શા માટે? કારણ કે ખુદાવંદ કરીમનું તવક્કુલ એમના ઓજ અને એમના ઉરૂજ ઉપર હતું. પણ આ કેવી માન્યતા ખુદાવંદ કરીમના અંદરમાં. મારી જિંદગીના અંદરમાં જ્યારે કોઈ પણ એવી મુશ્કેલ જ્યારે પડે છે, જ્યારે કોઈ પણ એવી ડિફિકલ્ટી પડે છે, ચાહે મારા એક્ઝામના અંદરમાં હોય, ચાહે મારી જિંદગીના અંદરમાં હોય, ચાહે મારા સાંતેના અંદરમાં હોય, ચાહે મારા ઘરના અંદરમાં હોય, અરે ચાહે મારા કારોબારના અંદરમાં હોય, મને ખુદાવંદ કરીમથી મને કેટલો ભરોસો છે. જ્યારે મને ભરોસો છે, અગર ભરોસો નથી તો મને કોઈની સાથે નથી. અગર કોઈનો ભરોસો છે તો બીજા લોકોના બારણાને હું ખખડાવું છું કે મારી મદદ કરો. અને આ જનાબે ઝૈનબની મુસીબતો, કેવી મુસીબતો. આ એ જનાબે ઝૈનબ છે કે જેમણે ફક્ત કરબલા નથી જોયું. આ એ જનાબે ઝૈનબ છે કે જ્યારે એમની માં ઉપર જ્યારે આ જલતો દરવાજો જ્યારે પડ્યો,
જનાબે ઝૈનબની આંખોના સામે આ બધું થયું છે. જ્યારે જનાબે ઝૈનબ એમની માને મુસલ્લા ઉપર જોયા કે બેઠે બેઠે નમાઝ પડી રહ્યા છે. જનાબે ઝૈનબ એમની માની પાસે આવીને કહ્યું, માં, આજે તમે બેઠે બેઠે નમાઝ પઢો છો? 18 વર્ષની માં છે અઝાદારો. કીધું, આજે બેઠે બેઠે નમાઝ પઢો છો? કીધું, શા માટે બેઠે બેઠે નમાઝ પઢો છો? માં છે અઝાદારો. માં દીકરીને શું કહે? માં દીકરીને એમ કહે કે હું ત્યાં દુશ્મનોના દરબારમાંથી થઈને આવી છું. માં એમ કહે કે ત્યાં દુશ્મનો લોકોએ મને તમાચો માર્યો એટલે હું આવી હાલતમાં છું. શું કે માં આઝાદારો? માં શું એમ કહે કે મારા ઉપર એવો દરવાજો પડ્યો છે કે મારો મોહસિન શહીદ થઈ ગયો? આ જ મુસીબત નહીં. 40મી હિજરીના અંદરમાં જનાબે ઝૈનબે એમના બાબાના સર ઉપર એ ઇબ્ન મુલજિમનું વાર જોયું છે. જ્યારે મૌલા અલી છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને જ્યારે જનાબે ઝૈનબ આવાજથી રડતા હતા, મૌલા અલી એમના દીકરાઓને કહ્યું, દીકરાઓ, આ સહાબીઓને દૂર કરો. હું નથી ચાહતો કે આ લોકો મારી દીકરીનો આવાજ સાંભળે. એટલું જ નહીં, જ્યારે ઇમામ હસન એમના કલેજાના ઉલટી કરતા હતા અને મૌલા હુસૈન ત્યાં એમના તશ્તને જાળતા હતા, મૌલા હસન એમની સામે કહે છે, ભાઈ હુસૈન, આ તશ્ત ઉપર પડદો રાખી દો. કીધું, શા માટે? કીધું, દૂરથી મારી બહેન ઝૈનબ આવી રહી છે. હું નથી ચાહતો કે મારા કલેજાના કટકા ઉપર એમની નજર પડે. એટલું જ નહીં અઝાદારો, આ એ જનાબે ઝૈનબ છે કે જે તિલ્લે ઝૈનબિયા ઉપર 17 કદમના ફાસલા ઉપર શિમ્રને એમના ભાઈના છાતી ઉપર સવાર થતું જોયું છે. અને જ્યાં શિમ્રે લઈને એમના ભાઈના સરને જુદા કરતો હતો અને જનાબે ઝૈનબ દૂરથી કહેતા હતા, એ શિમ્ર, તું રહેમ ખા, મારી માનો આ દીકરો હુસૈન છે. પણ એટલું જ નહીં અઝાદારો, ફક્ત એમના ભાઈઓને શહીદ થતા નથી જોયા, એમના ભાઈની ઔલાદને પણ શહીદ થતા જોયા છે. મને ખબર છે ટાઈમ બહુ ગુજરી ગયો છે અઝાદારો. અમુક મિનિટનું તમારી જહેમત આપ લોકોની પાસેથી ચાહું છું, કારણ કે આ છેલ્લી રાતો આપણે જનાબે ઝૈનબના ઉમાજમાં આપણે પસાર કરી રહ્યા છે. 1-2 રાતના જનાબે ઝૈનબ અને મૌલા હુસૈન આપણા મહેમાન છે અઝાદારો. સાંભળજો, આજે કેના મસાહેબને સાંભળવા છે? આજે એ જનાબે કાસિમના બીજા ટુકડાને આપણને સાંભળવા છે કે જેમનું નામ જનાબે મૌલા હસનના દીકરાના, એ જેમનું નામ કાસિમ ઇબ્ન અલ હસન છે. સાંભળશો અઝાદારો, આ એ કાસિમ છે કે જેમને મૌલા હસને એક એવા તાવીઝના અંદરમાં લખ્યું હતું કે ઇઝા કાન યૌમ આશુરા, એ મારા દીકરા હસન, આશુરનો જ્યારે દિવસ આવે, જ્યારે મારો ભાઈ કરબલાના રણમાં એકલો થઈ જાય, ત્યારે મારા તરફથી તમે કુરબાની આપજો. અઝાદારો, મૌલા હસનના દીકરા જ્યારે આ કાગળને લઈને મૌલા હુસૈનની પાસે ગયા છે, એટલા ખુશ થઈને ગયા છે. મૌલા હુસૈન એમનાથી સવાલ કરે છે, કહે છે, દીકરા, તમારા માટે મૌત શું છે? ત્યારે જનાબે કાસિમે કહ્યું, એ બાબા, એ ચાચા હુસૈન, મારા માટે મૌત મદ કરતા મીઠી છે. સાંભળો અઝાદારો, આનો ઇમ્તિહાન આ 13 વર્ષના દીકરા માટે ઇમ્તિહાન કેમ છે? અઝાદારો, મૌલા હસનના દીકરાને એક મરતબા મૌલા હુસૈને તૈયાર કર્યો છે. એમના સર ઉપર અમામો બાંધ્યો છે, એમના ઉપર એવી રીતે ઝીરા પહેરાવી છે અને ત્યાંથી જે છે એમને તલવાર આપીને એમને સવાર કર્યો. રિવાયત બયાન કરે છે કે જનાબે કાસિમની કદ એટલી નાની હતી કે તલવાર જમીને કરબલામાં ઘસડાતી હતી. અઝાદારો સાંભળશો, તમારા તમામ લોકોના ઘરમાં દીકરાઓ છે, તમને ખબર છે કે દીકરાનો દાગ આ જવાન કે બાળકનો દાગ કેટલો ભારે હોય છે. અઝાદારો, કહેવામાં આવે છે કે જ્યારે જનાબે કાસિમને મૌલા હુસૈને જ્યારે સવાર કર્યો છે, એક એવો વખત આવ્યો અઝાદારો કે દુશ્મનોએ જ્યારે હુમલો કર્યો, અરે જનાબે કાસિમ પોતાને ઘોડા ઉપરથી સંભાળી ન શક્યા. જ્યારે જનાબે કાસિમ ઘોડા ઉપરથી જમીને કરબલા ઉપર આવ્યા, ત્યારે એક મરતબા જનાબે કાસિમ, સાંભળશો અઝાદારો, જેટલા પણ શોહદાએ કરબલા જ્યારે જમીને કરબલા ઉપર
પડ્યા છે એ લોકો મૌલા હુસૈનને સલામ મોકલ્યા છે. પણ આ માસૂમ બાળકની મઝલૂમીને તમે સાંભળો કે જ્યારે જમીને કરબલા ઉપર પડ્યા એક મરતબા કેવા લાગ્યા, વાહ અમ્મા, ચાચા મારી મદદ કરો, ચાચા મારી મદદ માટે આવો. બસ મૌલા હુસૈને જ્યારે આ સાંભળ્યું એક મરતબા મૌલા હુસૈન ઘોડા ઉપર સવાર થયા અને દોડતા દોડતા ત્યાં અને મક્તલ સુધી પહોંચ્યા છે. દુશ્મનોએ જ્યારે જોયું મૌલા હુસૈન આવી રહ્યા છે, અઝાદારો ડાબી બાજુના ઘોડા અને જમણી બાજુ તરફ જવા લાગ્યા. જમણી બાજુના ઘોડાઓ અને ડાબી તરફ જવા લાગ્યા. અઝાદારો અહીંયા સુધી કે કાસિમના લાશના ટુકડા પામાલ થઈ ગયા. એક મરતબા મૌલા હુસૈન, હમીદ બિન મુસ્લિમ બયાન કરે છે, હું દૂરથી જોતો હતો મૌલા હુસૈન શું કરી રહ્યા છે. એના પહેલા કે મૌલા હુસૈન અરે ત્યાં કાસિમની લાશ સુધી પહોંચે હું જોતો હતો કે મૌલા હુસૈન અરે જમીન ઉપર ઝૂકતા હતા, ફરી ઊભા થતા હતા, ફરી ઝૂકતા હતા, ફરી ઊભા થતા હતા, અહીંયા સુધી કે કાસિમની લાશ ઉપર પહોંચ્યા. મને અજબ લાગ્યું કે આ હુસૈન શું કરી રહ્યા છે. જ્યારે મેં સરખાઈથી નજર કરી અને મેં જોયું કે હુસૈન એમના ભત્રીજાના લાશાના કટકા જમા કરી રહ્યા હતા. બસ એક મરતબા અઝાદારો અરે મૌલા હુસૈન જોયું કે લાશની એવી હાલત છે કે ત્યાં ખેમા સુધી લઈ જવાય એમ નથી. બસ એક મરતબા મૌલા હુસૈને એમની અબાને જમીને કરબલા ઉપર પાથરી અરે ત્યાં કાસિમની લાશના એક એક ટુકડાને જમા કરી અરે આ ગઠડીને જ્યારે બાંધી અને ખેમા તરફ જવા લાગ્યા. અઝાદારો એક માની સામે ખુદા કોઈ માને આવો મંજર ન દેખાડે કે જ્યારે જનાબે કાસિમની લાશને લઈને હુસૈન ખેમા સુધી પહોંચ્યા છે. જ્યારે જનાબે ફરવા આવ્યા છે ખેમામાં, ખેમાના દર ઉપર જ્યારે જનાબે ફરવા આવ્યા મૌલા હુસૈનને હાથ જોડીને સવાલ કર્યા, કહ્યું એ આકા જ્યારે પણ તમે મક્તલમાં ખેમામાં આવો છો ત્યારે તમારા હાથમાં લાશ હોય છે, અરે મારા દીકરાની લાશ ક્યાં છે? અરે મારા દીકરાની લાશ ક્યાં છે આકા? અરે હુસૈન માને કહે તો શું કહે, અરે કઈ કહેતા નથી. અરે અબાને જમીને કરબલા ઉપર પાથરી અરે કાસિમના લાશાના ટુકડાને અરે જનાબે ફરવાય. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون ولعنة الله على القوم الظالمين. مات من حسين.